શું તમને ખબર છે કે દુનિયામાં એક એવો દેશ છે જે ટેકનોલોજીના મામલામાં બાકી દેશોથી 50 વર્ષ આગળ છે? જી હા, અમે વાત કરી રહ્યા છીએ જાપાનની, જેણે પ્રાકૃતિક આપદાઓનો સામનો કરતા પોતાને અન્ય દેશોના મુકાબલે ઘણો આગળ વધારી દીધો છે. એડવાન્સ ટેકનોલોજીમાં જાપાન નંબર 1 પર આવે છે. પણ આપને જાણીને નવાઈ લાગશે કે હવે તો જાપાન એક ભવિષ્યના શહેરનું નિર્માણ કરી રહ્યું છે. ત્યારે જાણો કઈ ખૂબીઓ હશે આ શહેરમાં. માનો કે કોઈ એવું શહેર હોય જ્યાં રોજના કામ માણસ નહીં પરંતુ રોબોટ્સ કરે. સાયકલ, સ્કૂટર કે કાર નહીં પરંતુ ડ્રોનથી તમે અવરજવર કરો. ઓફિસમાં એઆઈથી કામ થાય અને આવા શહેરની કલ્પના નહીં પરંતુ અસલમાં બની રહ્યું છે. જાપાન ટોયોટા વોવન સિટી નામનું એક શહેર બનાવી રહ્યું છે, જેનું નિર્માણ કાર્ય વર્ષ 2021માં શરૂ થઈ ગયું છે. તે જાપાનના માઉન્ટ ફુજીથી થોડાક જ કિલોમીટર દૂર હશે. આ ભાવિ શહેર ખરેખર એક પ્રકારની પ્રયોગશાળા તરીકે કામ કરશે. આ શહેરમાં દરેક વસ્તુ સ્માર્ટ હશે, જે રોબોટ્સની મદદથી ચાલશે. માટે તેને રોબોટ સિટી પણ કહી શકાય, જ્યાં રોબોટ્સ માણસોની સાથે સાથે રહેશે. આ શહેરને બનાવવામાં હજારો કરોડો રૂપિયાનો ખર્ચ થશે. આ શહેરની અંદર લોકો સ્માર્ટ હોમ્સમાં રહેશે, જે સંપૂર્ણપણે હાઇડ્રોજન પર ચાલશે અને શહેરને ઇકો ફ્રેન્ડલી બનાવશે. દરેક ઘર પર સોલાર પેનલ, રૂફટોપ લગાવવામાં આવશે. માનવ સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એઆઈ ટેક ઘરની અંદર હાજર રહેશે. ઘરો અને વાહનોને ડેટા અને સેન્સર સાથે જોડવામાં આવશે. દાવો તો એ પણ કરવામાં આવ્યો છે કે તમામ ઘરો લાકડાના હશે અને તેમાં ઇન હોમ રોબોટિક્સની સુવિધા હશે, જે રોજિંદા કાર્યોમાં મદદ કરશે. 3 પ્રકારના રસ્તા હશે. એક પર માત્ર લોકો પગપાળા ચાલશે, જેના પર વાહનોને એન્ટ્રી નહીં હોય. બીજો રસ્તો ઝડપથી ચાલતા ટ્રાફિક માટે અને ત્રીજો રોડ ધીમી ગતિએ ચાલતા ટ્રાફિક માટે હશે. વ્હીલચેર અને વૃદ્ધો માટે વિશેષ વાહનોની પણ સુવિધા હશે. જાપાનમાં રોબોટ સિટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાના આરે છે. બીજા તબક્કામાં જ્યારે તે પૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યારે 2000 લોકો અહીં રહી શકશે. ફેમસ કંપની ટોયોટાએ લાસ વેગાસમાં CES ટેક શોમાં આ જાહેરાત કરી છે.